જે ગુરુએ આપણને આપણા જીવનની અંદર અક્ષરે સહિત પુરુષોત્તમની શુદ્ધ ઉપાસનાનું જ્ઞાન આપ્યું, એ જ્ઞાન ગુરુનું પૂજન કરવું એ આપણા માટેનો અતિ મહત્વનો દિવસ. આ લોકની અંદર દરેક વ્યક્તિ પોતપોતાની ક્ષમતા પ્રમાણે પોતે પોતાના ગુરુની પાસેથી કંઈક ને કંઈક શીખતા હોય છે, અને એ શીખે એટલે એના બદલાની અંદર ગુરુ પૂર્ણિમાએ ગુરુનું પૂજન કરવું એક આપણી ભારતીય સંસ્કૃતિ છે. પોતાની યથાશક્તિ પ્રમાણે ગુરુ દક્ષિણા પણ આપવી એ પણ એક સંસ્કૃતિ છે. આપણે જાણીએ છીએ કે જ્યારે પાંડવોને પણ દ્રોણાચાર્ય પોતે બાણ વિદ્યા શીખવાડતા હતા, ત્યારે તે સમયની અંદર એકલવ્ય નામનો વ્યક્તિ ત્યાં આગળ શીખવા માટે આવ્યો છે, અને પછી એને ખબર પડી કે આ તો ક્ષત્રિય નથી, તો એને આશ્રમની બહાર મોકલી દીધો. અને એણે નક્કી કર્યું કે જે મેં દ્રોણાચાર્યને ગુરુ તરીકે સ્વીકાર્યા છે, એ ગુરુને યાદ કરીને એવી જ એમની માટીની મૂર્તિ બનાવીને એ પોતે ત્યાં આગળ ગુરુની પાસે એ મૂર્તિને પૂછે કે ગુરુ, હું બાણ આ પ્રમાણે ચલાવું? અને ગુરુ સાથેનો અતિશય નિકટનો નાતો બંધાયેલો હતો, એટલે એનો અંતરાત્મા એમ જ કે ના, આ કર, એમ કરતા 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 એટલો જબરજસ્ત બાણ વિદ્યાની અંદર તૈયાર થઈ ગયો અને પારંગત બની ગયો. જ્યારે પાંડવો બધા જાય છે અને તે વખતના સમયની અંદર કૂતરું ભસતું હશે, અને ભસતા કૂતરાના મોઢાની અંદર એ પ્રમાણે કહેવાય છે કે એકલવ્ય પોતે બાણ છોડે છે. નથી એની જીભ ઉપર વાગતું, નથી એના દાંત ઉપર વાગતું, પણ આવા પ્રકારના બાણ વડે કરીને કૂતરાનું મોઢું ભરી દેવામાં આવે છે. અને ત્યારે ખબર પડી કે આપણા 5 પાંડવો અહીં આગળ આપણી પાસે જે ધનુર્વિદ્યા શીખે છે, આ તો એના કરતા પણ આગળ વધી ગયો. પૂછું એને કે તું કોણ છો? તો કે હું એકલવ્ય છું. અને આ વિદ્યા ક્યાં શીખ્યો? તો કે દ્રોણાચાર્યની પાસે. કેવી રીતે? તો કે આ મૂર્તિ બનાવીને મૂકી છે, અને એમાં હું મારા ગુરુનો આવિર્ભાવ છે એમ સમજીને એની મરજી પ્રમાણે હું આ બાણ વિદ્યા શીખ્યો છું. અને ત્યારે ગુરુને મનમાં એમ થયું કે મેં તો એને અન્ય જાતિનો જાણીને ક્ષત્રિય ન હોવાથી એને આપણા આશ્રમની બહાર મોકલી દીધેલો હતો, પણ આ તો મારા નામે આવો જબરજસ્ત ધનુર્ધારી થયો. એટલે કહ્યું કે તે મને જો ગુરુ કર્યા હોય તો તારે મને દક્ષિણા આપવી જોઈએ. અને ત્યારે તે વખતના સમયની અંદર એકલવ્ય ચરણની અંદર પંચાંગ પ્રણામ કરીને કહે છે, ગુરુજી, તમે જે માગો એ આપવા તૈયાર છો. અને ત્યારે ગુરુને વિચાર આવ્યો કે પાથામાંથી તીર કાઢીને બાણ ઉપર ચડાવીને ફેંકવાનું હોય, એની અંદર અંગૂઠાનું કામ બહુ મહત્વનું હોય. આંગળીઓ તો ખરી, પણ અંગૂઠો અને આંગળી બે પકડીને જ્યારે પણસ ખેંચે, અને એ વખતના સમયની અંદર એ સારી રીતે નિશાન પાર પાડી શકે. એટલે કહ્યું, ગુરુ કે તારો અંગૂઠો મને આપી દે ગુરુ દક્ષિણામાં. કે ભલે. એણે એવો વિચાર ન કર્યો કે મારી આટલી બધી સાધના, ગુરુની મૂર્તિ બનાવીને મેં આ પ્રમાણે વિદ્યા શીખ્યો, અને હવે મારો અંગૂઠો ચાલ્યો જશે તો પછી હું બાણ કેવી રીતે ચલાવીશ? એને મન બાણ ચલાવવું એ મહત્વનું હતું નહીં, પણ ગુરુને રાજી કરવા એ મહત્વનું હતું, અને ગુરુ દક્ષિણાની અંદર અંગૂઠો આપી દીધો. એમ જ્યારે આપણે પણ ગુરુ પૂર્ણિમાનું પૂજન કરીએ, ગુરુને પૂજન કરીએ, ગુરુને વંદન કરીએ,
ત્યારે આપણે એટલું તો વિચારવાનું કે આપણે ગુરુને શું આપીએ. આપણી પાસે તો કંઈ છે નહીં, જે કંઈ છે એ બધું એમનું જ છે. પણ તેમ છતાંય પણ ગુરુને ગોવિંદ એક હો જાણીએ, આધીન થઈને હરિરસ માણીએ. આપણને શંકર કવિ પોતે એમના પદની અંદર સંભળાવે છે કે ગુરુ ને ગોવિંદ એક છે. તો પછી જેમ ગોવિંદને અર્પણ કરીએ એમ ગુરુને પણ અર્પણ કરીએ તો એ સાચા ભાવથી અર્પણ કરાયેલું દાન અથવા તો આપણું મન અથવા તો આપણી પાસે રહેલી નાની મોટી જમીન જાગીર સંપત્તિ પુત્ર કલત્રાદિક જે કંઈ હોય તે અર્પણ કરી દઈએ, સમર્પણ કરી દઈએ તો એ ગુરુ પૂજન કર્યું કહેવાય. અને વાસ્તવિક આપણે સમજી લેવાનું છે કે ગુરુનું પૂજન સાચું ત્યારે જ કહેવાય. યોગીજી મહારાજ પોતે વાત કરીને કહેતા ને કે ગુરુની આજ્ઞામાં ક્યારેય વિચાર ન કરવો. ગુરોહો આજ્ઞા હિ અવિચારણ્યા, ક્યારેય પણ વિચાર નહીં કરવાનો. જે આજ્ઞા કરે તે આજ્ઞાની અંદર આપણે ટૂંક થઈ જવું. અને એટલે જ આપણી સ્વામિનારાયણની ગાડીના પદની અંદર આપણને કહે છે ને કે વચન હેઠું ન પડવા દેવું, અધ્ધર ઝીલી લેવું. એટલે ગુરુ આપણને શું કરાવવા માગે છે? તો એક તો પહેલી વાત તો આપણું અંતર ચોખ્ખું કરાવવા માગે છે. આપણા અંતરની અંદર એકબીજાની પ્રત્યે આપણને વેર બુદ્ધિ હોય અથવા તો રાગ દ્વેષની વૃત્તિ હોય, ઈર્ષાના ભાવ અંદર પડ્યા હોય તો એ બધા છોડી દઈએ ને તો ગુરુ વિશેષ રાજી થાય. ગુરુને 2 ધોતિયાનો જોટો આપવો એ તો સારું છે. મહારાજે આજ્ઞા કરી છે કે ગ્રહસ્થએ પોતે સાધુ સંતનું અન્નવસ્ત્ર કરીને સેવા કરવી અને સંતોએ વાતચીતે કરીને સેવા કરવી એ મહારાજ વચનામૃતમાં આપણને કહે છે અને એ કરવું. ધોતિયા ઓઢાડવાની સેવાનું જ્યારે આલેખ જાગે ત્યારે જરૂર આપણે 5 જોડી કપડાં સીવડાવતા હોય તો આપણે એમ સમજવાનું કે 1 જોડી વધારે કર્યા હતા. પણ સ્વામી બાપાને અને સંતોને બધાને વસ્ત્રદાન તો આપણે આપવું જ પડે અને પ્રેમથી આપવાનું. એ શિરસ્તો છે. પણ આપ્યા પછી આપણા મનની અંદર એવું ન થવું જોઈએ કે આટલું બધું મોટા મોટા પૈસે ટકે સુખી સંપન્ન બેઠા છે, એ કોઈએ આટલી ધોતી જોટાની સેવા કરી નહીં અને મેં કરી. એનું જો અંતરની અંદર આપણને માન આવે ને તો એના કારણે કરીને આપણા જીવનની અંદર આપણને ક્યારેય પણ સ્વામી કહે છે કે અંતરની અંદર શાંતિ નહીં રહે, બળતરા થશે. એટલે મહારાજે કીધું ને કે કોક લે ને કોક દે. એની અંદર ઝીણો એવો મત્સર કહે છે કે વ્યક્તિના અંતરની અંદર આવતો હોય છે. આપણે તો સત્સંગની અંદર એક જ વાત નક્કી કરવાની કે ભગવાન અને સંતની આજ્ઞા પ્રમાણે આર્થિક દાન આપણે કર્યું હોય, આપણે ભલે જે પ્રકારે દાન કર્યું, જે નિમિત્તે દાન કર્યું, પણ એ દાનનો ઉપયોગ ભગવાન અને સંતની ઈચ્છાથી જે પ્રકારે થતો હોય એની અંદર ક્યારેય પણ શંકા કુશંકા ના કરવી. બને ત્યાં સુધી મોટા પુરુષો બહુ જ સમજવું છે કે જે નિમિત્તેનું દાન આવ્યું હોય તે નિમિત્તે જ એ દાનનો ઉપયોગ કરતા. જેમ આપણે જાણીએ છીએ કે ભુજની અંદર ભૂકંપ થયો ત્યારે એ વખતના સમયની અંદર ભૂકંપ નિમિત્તે લોકો દાન આપતા હતા. તો પ્રમુખ સ્વામી મહારાજે સ્પષ્ટ કીધેલું કે આમાંનો 1 પણ પૈસો આપણે અન્ય જગ્યા ઉપર નહીં વાપરવાનો. ભૂકંપગ્રસ્ત લોકોની સગવડતા માટે લાંબા સમય સુધી પોતાનું જીવન યથાવત થઈ જાય ત્યાં સુધી આપણે જે કંઈ કરવું ઘટે તે કરવાનું. અને એટલે જ પ્રમુખ સ્વામી મહારાજે પોતે સરસ મજાના ગામો બનાવ્યા. ગામની અંદર ગ્રામ પંચાયતનું મકાન બનાવ્યું, પછી દવાખાનું બનાવ્યું, પાણીની ટાંકીને બોર બનાવ્યો, પ્રાથમિક શાળા બનાવી અને એ પાછા મકાનો એવા કર્યા કે હવે પછીનો ભવિષ્યનો ભૂકંપ આવે તો
એ ભૂકંપની અંદર આ મકાનો પડે નહીં. એક લોખંડની બીમ ભરેલી લિંક સિસ્ટમથી ડેવલપ કરેલા હતા. તો સ્વામી કે આપણે આપવું છે અને કરવું છે, તો લોક પાણીને લાકડા ભેગા કરીને આપણે આપી દેવું એમ નહીં. સારામાં સારું અને પાછળ બગીચો હોય, આગળ બેસવા માટે ઓટલો હોય, આ બધી જ પ્રકારની સગવડતા સાથેનું પ્રમુખ સ્વામી મહારાજે આવા કેટલા બધા ગામો આ ભૂકંપની અંદર કરી આપ્યા. અને કરી આપ્યા પછી પણ પ્રમુખ સ્વામી મહારાજના મનની અંદર એ જ રહેતું કે આવી આપત્તિની અંદર જે બે ઘર બન્યા છે એને જ્યાં સુધી ઘરે રહેવાનું ન થાય ત્યાં સુધી આપણે રસોડે આવીને જમીએ, 2 ટાઈમ 3 ટાઈમ, એનો કોઈ વાંધો નહીં. આવી એક ભદ્ર ભાવના એ સત્પુરુષના જીવનની અંદર છે. એટલે યાદ કરીએ તો આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ પોતે આ પ્રકારે અંતરથી શુદ્ધ છે, તો આપણને પણ શુદ્ધ બનાવવા માટે માગે છે. જ્યારે દુષ્કાળ વખતે જે ગામની અંદર જે લોકોએ પ્રમુખ સ્વામી મહારાજની સભા નહીં થવા દેવા માટેને ઘણી ખટપટ કરેલી અને ન બોલવાનું બોલેલા, એ જ બોલનારા લોકોના પશુઓ જ્યારે આપણા કેટલ કેમ્પની અંદર આવેલા અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને કાર્યકર્તાએ કહ્યું કે સ્વામી, આ એક ભૂલ થઈ ગઈ છે. બાપા કે શું થયું? કે આપણે જ્યારે સભા કરવાના હતા આ ગામની અંદર અને ત્યારે આપણને ઘણી બધી પ્રકારે ન કહેવાના શબ્દો કીધા, એના જ પશુઓ આવ્યા છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજનું કેટલું પવિત્ર હૃદય છે એ આપણને દેખાય. તો સ્વામી કહે છે કે બોલનારા પુરુષો હતા, એણે આપણને સભા કરવા ન દીધી, પણ આ વિપરીત સંજોગોની અંદર પશુએ આપણને કંઈ કીધું હતું. માટે આપણે છેક સુધી એના પશુને સારી રીતે સાચવીને ખવડાવી, પીવડાવી, નવરાવી, ધોવરાવી અને જ્યારે એને પાછા આપવાના થાય ત્યારે આપણે એને પ્રેમથી પાછા આપવા. તો મોટા પુરુષ આપણને એમ આપણા અંતરની અંદર પણ આ એક ભાવ લાવવા માગે છે. ક્યારેય એમના જીવનની અંદર એમના માટે કોઈ પણ ગમે તે રીતે કાંઈ પણ બોલ્યા હોય તો એને ગણતા નથી. મુંબઈની અંદર પ્રમુખ સ્વામી મહારાજ એક સુખી સંપન્ન હરિભક્તના બંગલાની અંદર આરામ કરતા હતા. બીમારી હતી એટલે. અને તે વખતે એ સુખી સંપન્ન બંગલાના માલિકના મિત્ર કોઈ રાજકારણમાં હશે, એ આવ્યા હશે. અને તે વખતે એને કહ્યું કે અહીંયા અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ પોતે બીમાર છે એટલે આરામ કરવા માટે આવ્યા છે. અને આ ભાઈ તો કેટલાય સમયથી જો રૂબરૂ મળે ને તો 2-4 શબ્દો તો કહી દેવા એવા ઉમળકાથી ત્યાં આગળ આવીને પ્રમુખ સ્વામી મહારાજની સામે કેટલું બોલે છે. એક માણસ તરીકે પણ એવું હોવું જોઈએ કે આપણને ભલે એની સાથે વેર બુદ્ધિ હોય, પણ જ્યારે મળવા જઈએ ને ત્યારે એ બીમાર માણસને આપણે એની તબિયતના સમાચાર પૂછીએ કે જેથી કરીને એના જીવનની અંદર એને શાંતિ રહે. આ તો એ વાત તો બાજુ પર રહી અને ન બોલવાના શબ્દો બોલ્યા. પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં આગળ ધીર ગંભીરપણે બધા જ શબ્દોને સાંભળી રહ્યા. અને પછી તો ભાઈ ગયા અને એ શબ્દો કીધા એમાં પણ સ્વામીશ્રીની મુખારવિંદની રેખા પણ બદલાણી નહીં. પછી મજાની વાત તો પછી આવે છે કે જ્યારે બાપા પોતે આફ્રિકાની અંદર પધાર્યા ત્યારે આ જ રાજકીય પુરુષ કઈ રાજસત્તામાં નહીં હોય અને એને કંઈક લોક સમાજનું કામ કરવું હશે. એટલે એણે વિચાર કર્યો કે આફ્રિકામાં ઘણા ગુજરાતી રહે છે, તો એ લોકો પાસે આપણે ડોનેશન લેવા માટે જઈએ. અને ગયા અને એને ખબર પડી કે પ્રમુખ સ્વામી અહીંયા છે. એટલે સભામાં બેઠેલા સ્વામીએ એમને જોયા એટલે તરત જ આગળ જે બન્યું હતું ને એનો તો લેશ માત્ર અંશ પણ અંતરની અંદર ડંખ રૂપે નહોતું. ઉપર બેસાડ્યા, સોફા ઉપર બેસાડ્યા, સન્માન કર્યું, હારતોરા કર્યા
અને પછી વાતચીત કરતા એણે કીધું કે આના માટે આવ્યો છું. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતે પોતાના આશીર્વચનની અંદર એ વખતના સમયની અંદર જાહેરાત કરી કે આ બહુ સારું સમાજ સેવાનું કામ કરે છે, તો અહીંયા આવ્યા છે, તો આપણે આપણી સગવડતા પ્રમાણે આપણે કંઈક યથા યોગ્ય સહકાર આપજો. પણ જે તે બીમારીના સમયની અંદર સ્વામીશ્રી આગળ આવીને જે બોલી ગયા હતા એક શબ્દ પણ એમને યાદ નથી. ગુરુ પોતાના જીવન દ્વારા આપણને પણ આ જ શીખવાડે છે કે આપણા જીવનની અંદર પણ આપણને અંતર ચોખ્ખું થવું જોઈએ. ચિંપન પૂજ્ય ડોક્ટર સ્વામી વાત કરે છે ને કે હૃદય પવિત્ર હોય ને તો પછી એના વિચારો પવિત્ર રહે, એના વિચારો પવિત્ર રહે તો સામી વ્યક્તિ જે મળે ને એના વિચાર પણ પવિત્ર રહે. અને એટલે જ આપણને એવા ગુણાતીત ગુરુ મળ્યા છે. યોગીજી મહારાજ પોતે કહેતા કે ભગવાન ભજી લેવા. હવે આપણે બોલીએ છીએ ભગવાન ભજી લેવા, પણ એમણે તો જે જબરજસ્ત આલેખ જગાવી, બાળ મંડળો શરૂ કર્યા, યુવક મંડળો શરૂ કર્યા અને ભણેલા ગણેલા યુવાનોને ભાગવતી દીક્ષા આપીને સંત બનાવવાનું એક ભગીરથ કાર્ય કર્યું. શાના માટે? તો કે આ વિશ્વની અંદર અક્ષર અને પુરુષોત્તમનો શુદ્ધ સનાતન જ્ઞાનનો ડંકો વાગે એટલા માટે. એમના યોગની અંદર આવેલા આપણા તમામ સદગુરુ સંતોના તો હૃદય પવિત્ર બની ગયા. કોઈને વિશે રાગ દ્વેષની ભાવના નહીં. કોણ આગળ નીકળી ગયો ને હું પાછળ રહી ગયો એવી કોઈને ભાવના જ નથી. બધા જ સદગુરુ પોતપોતાની બ્રાહ્મી સ્થિતિની અંદર એ સત્પુરુષ કહેતા મહંત સ્વામી મહારાજ કેમ રાજી થાય એ પ્રમાણે જીવન જીવે છે. તો યોગીજી મહારાજ આપણી ગુણાતીત પરંપરાની અંદર એમણે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના વિકાસ માટે થઈને પાયાની બાબત જે બાળપણથી જ જેને સત્સંગનો રંગ લાગે ને એને પછી ગમે તેવા પ્રકારના સામે કોઈ પણ પ્રકારના એવા અવરોધો આવે ને તો પણ એમાંથી હલનચલન થાય નહીં. અમે લોકો બહુ જ્યારે નાના હતા ત્યારે યોગીજી મહારાજ ગામડે આવતા અને સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ, આત્મા ને પરમાત્મા, બ્રહ્મ ને પરબ્રહ્મ ધૂનું બોલાવે અને પછી પાછા આત્મા એટલે કોણ ને પરમાત્મા એટલે કોણ અને સ્વામી એટલે કોણ અને નારાયણ એટલે કોણ, આ બધું અમને પાકું કરાવતા નાનપણમાં. હવે તે વખતે તો આશા કઈ હતી કે સાધુ આવ્યા છે એટલે મગજની લાડુડી તો લાવ્યા જ હશે એટલે થોડો થોડો પણ મગજનો પ્રસાદ મળશે. એટલે બધાએ અદબ પલોઠી વાળીને બધાએ 5-6-7 વર્ષના બાળકો બધા બેસી ગયા હોય અને યોગી બાપા પોતે ધૂન બોલાવે ને એમાં બોલીએ. પછી બાપા કે હવે આપણે રોજ બોલવાની, આ પાક્કું કરી દેવાનું, એમ કરીને પછી પ્રસાદ આપે. પણ એ નાનપણની અંદર એમણે પોતે અમારા ઉપર અમી દ્રષ્ટિ કરી અને એ અમી દ્રષ્ટિના કારણે કરીને એમણે જ અમારો હાથ પકડીને સત્પુરુષના ખોળાની અંદર લઈ લીધા, ભગવાનને શરણે મૂકી દીધા. સાધુ એટલે શું કહેવાય એના પોતાના જીવન દ્વારા અમને બધાને સમજાયું કે સાધુ એટલે મઠનદ બાંધે મમતા કરી, સટતા ખીજી ત્યાગ, કબહુ ક્રોધ ન ઉપજે સો સાચા વૈરાગ. આ યોગીજી મહારાજ પોતાનું માલિકીનું પદ હતું અને છતાંય પણ આ બધા સંતોને સમજાવીને કરાવતા અને એવી રીતે ઘડી દીધા કે આજે દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ નિરાકારની વાતો કરે અને આપણા મનની અંદર ઠસાવી દે એવી સચોટ વાત કરે ને તો પણ યોગી બાપાને પ્રમુખ સ્વામી મહારાજના પ્રતાપે એ અડે નહીં, અસર ના કરે. કારણ કે ગુરુએ જે જ્ઞાન આપ્યું છે ને એ જ્ઞાન ખરેખર દ્રઢ થઈ ગયું. અને એટલે જ આપણે ત્યાં શાસ્ત્રોમાં કહે છે ને કે ઋતે જ્ઞાનાત્મ મુક્તિ, જ્ઞાન તો આપણને ગુરુ આપશે, એ આવા પરમ એકાંતિક સત્પુરુષ આપશે, એ સિવાય કોણ આપણને આપવાનો?
આપણા જીવનની અંદર આપણને ઘણી બધી પ્રકારના પ્રશ્નો થતા હોય. હમણાં રાજકોટની અંદર સ્વામીશ્રી પોતે બહુ અદભુત લાભ આપ્યો કાર્યકર્તાઓને, સંતોને, બધાને. તેમાં કાર્યકર્તાઓએ પ્રશ્ન પૂછ્યો હશે કે આ પ્રમાણે કહેવાય સ્વામી અમે વ્યવહારનું કરવા જઈએ તો અમારું આ કાર્યકર તરીકેની સેવામાં અડચણ પડે, આ કરવા જઈએ તો પેલું રહી જાય, તો આમાં અમારે રસ્તો કયો લેવો? હવે આ બેલેન્સ કરવાનું છે. તો પ્રમુખ મહંત સ્વામી મહારાજ એક જ વાક્ય બોલ્યા કે પ્રાપ્તિનો વિચાર કરો. આપણને કોણ મળ્યા છે? પુરુષોત્તમ બોલ્યા પ્રીતિની અંદર મહંત સ્વામી મહારાજ વારંવાર કહે છે કે અનંત અનંત જન્મ વીતી ગયા, ક્યારે આપણને આ ભગવાન અને આ સત્પુરુષ આપણને મળ્યા નથી. અને જો મળ્યા હોત તો અત્યારે આપણે આ દેહ ધરવો પડે જ નહીં. એ અત્યારે આપણને મળ્યા છે. આવો પ્રાપ્તિનો વિચાર કર્યો હોય તો એના કારણે કરીને જીવનની અંદર વ્યવહારનું ને સત્સંગનું બેયનું બેલેન્સ થઈ શકે, એમાં વાંધો આવે નહીં. હવે આટલું સચોટ જ્ઞાન આપણને આપે કોણ? એટલે જ્યારે ત્યારે પણ સત્પુરુષ છે એ ગુરુ છે આપણા, અને આપણા ગુરુ આપણને જેમ કહે તેમ, તું દીન કહે તો દીન અને તું રાત કહે તો રાત, સ્વામી તારા ચાંદે ચાંદ. આ પ્રકારે આપણા જીવનની અંદર એક વણાઈ જવું પડે. જેમ રાજી રહો તેમ કરું હરી, ન જોવું ન્યાય અન્યાય. ગુરુને ગુરુ પૂજન તો આપણે કરવું જ, પણ આપણું આ પૂજન એવું હોવું જોઈએ કે ગુરુને આપણા તરફ કોઈ પણ પ્રકારની કહેવાય છે કે ચિંતા રહેવી ન જોઈએ. ધર્મ, નિયમ, આજ્ઞા, ઉપાસના અને સત્સંગની અંદર જે કંઈ આપણે જે સેવા કરીએ છીએ એ સેવાની અંદર પણ આપણને કોઈ પણ પ્રકારનું માન ન આવી જાય, એ પ્રકારે આપણા જીવનની અંદર આપણે રહીએ તો એ આપણે ગુરુનું સાચું ગુરુ પૂજન કર્યું કહેવાય. જ્યારે આવા ગુણાતીત ગુરુ મળ્યા છે, અને ગુણાતીત સ્થિતિ વગર કલ્પના ન કરી શકાય. 91-92 વર્ષની ઉંમરે પણ 1 મહિના સુધી રાજકોટની અંદર જે સ્વામી બાપાએ બધાને લાભ આપ્યો, આમ આપણી કલ્પનામાં ના આવે એટલી રીતે બધાને ખૂબ સુખિયા કર્યા. તો આ દ્રષ્ટિએ કરીને આપણને ખબર પડે કે એ આધ્યાત્મિક આત્મશક્તિ વડે કરીને એ ભગવાનને અખંડ ધારણ કરીને પોતે વિચરી રહ્યા છે. અને એના કારણે કરીને હજારો હરિભક્તોનું મન પણ ત્યાં આગળ ખેંચાઈને રહે છે. એટલે એટલા માટે થઈને આવા ગુરુનું પૂજન સાચું તો આ છે. એટલે એટલા માટે મન કર્મ વચને કરીને ગુરુને સેવી લેવા. જેમ શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજને સેવી લીધા. ભલે ભગતજી મહારાજના મહિમાની વાતો કરતા હતા, એના કારણે કરીને અમુકને વિચાર આવ્યો કે આવું કરશે તો આ તો બીજું કંઈક ઊભું થશે, માટે એને ધોળા પહેરાવો. જે ભગવા વસ્ત્ર ધારણ કરાવેલા હતા એમાંથી ઉતારીને સફેદ વસ્ત્ર પહેરાવ્યા. પણ શાસ્ત્રીજી મહારાજ તો એ જ સ્થિતિની અંદર હતા. એ તો શરીર ઉપરનું વસ્ત્ર એમણે ઉતાર્યું છે, પણ મારા અંતરની અંદર બેઠેલા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુ બેઠા છે, એ ક્યાં મારામાંથી ગયા છે? એટલે એ દ્રષ્ટિએ કરીને પાછા એમને લીધા પણ ખરા. પણ એવા સમયની અંદર પણ ગુરુની ઓળખાણ કરાવવામાં, ભગતજી મહારાજની ઓળખાણ કરાવવામાં શાસ્ત્રીજી મહારાજે લેશ માત્ર પાછી પાની કરી નહીં. અને યોગી બાપાએ તો શાસ્ત્રીજી મહારાજનો અપરંપાર મહિમા. બાકી જૂનાગઢની અંદર જ્યાં ગુણાતીતાનંદ સ્વામીના પાદારવિંદથી બધી જ ભૂમિ પવિત્ર બનેલી, એ પવિત્ર બનેલી ભૂમિની અંદર અક્ષર બ્રહ્મની વાતો થતી હતી. ગુણાતીતાનંદ સ્વામીની વાતો વંચાય. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, અનાદિ મૂળ અક્ષર બ્રહ્મ છે, એવું પણ આજને દિવસે પણ લખેલું છે. એ
મંદિરની અંદરથી અક્ષરે સહિત પુરુષોત્તમની મૂર્તિ મધ્ય મંદિરમાં બેસાડે એવું ભગીરથ કાર્ય જ્યારે શાસ્ત્રીજી મહારાજે પોતે કર્યું, એના સમાચાર મળ્યા ને એના કારણે કરીને અદાશ્રીના કહેવાથી શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજનું મિલન થયું. અને પછી યોગીજી મહારાજ તો બહુ જ હોશિયાર, ભલે સાધુતાની દ્રષ્ટિએ નંબર 1, પણ એમને એમ થયું કે આ સાક્ષાત ગુણાતીત પુરુષ છે. શાસ્ત્રીજી મહારાજ મારા હૈયાના હાર છે, માટે એમને હવે સમર્પિત થઈ જવું અને આ અક્ષર અને પુરુષોત્તમના શુદ્ધ ઉપાસનાના મંદિરના કામની અંદર સ્વામી જેમ મને કહે એમ સેવા કરી લેવી. અને ત્યારે યોગી બાપા એટલે કહેતા કે ગુરુનું પૂજન કરવું એટલે આપણામાં જે કંઈ નાની મોટી ખામી પડી હોય, દોષ પડ્યા હોય, એને કાઢી નાખવા અને સત્પુરુષને રાજી કરવા માટે કાઢવાના છે. આમ નહીં આપણે કાઢીએ તો પછી તો સ્વામી કહે છે ને કે તમે તો શરણે આવીને બેઠા છો એટલે અમે તમને 100% ચોખ્ખા કરીને લઈ જશું. પણ એના કરતા આપણે જ ગુરુ પૂજનને દિવસે, ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ગુરુને રાજી કરવા માટે આપણા નાના મોટા દોષ, સ્વભાવ, પ્રકૃતિને ધીમે ધીમે આપણે છોડતા જઈએ તો જતે સમયે આપણે એકાંતિક ધર્મને આપણે પામી જઈએ. અને એટલે જ આપણે આ ગુરુ પૂર્ણિમાનો આ ઉત્સવ એવો અદ્ભુત અને દિવ્ય છે. અને એ દર વર્ષે બોચાસણની અંદર ઉજવાય છે. અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના માત્ર ને માત્ર, ભલે ને આપણે કંઈક સ્વામીના કપાળમાં ચાંદલો કરવાનો અવસર આપણને પ્રાપ્ત ન થાય, તો ગુરુ દર્શનની અંદર જ બધું આવી ગયું. આપણે એમના દર્શન કરીએ અને આંખ વડે કરીને એમની નિર્મળ આંખો, નિર્મળ મુખારવિંદ, નિર્મળ હૃદય અને એમાં રહેલા સાક્ષાત આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને ધારી વિચારીને અંતરની અંદર જો આપણે રાખીએ તો કહે છે કે આપણને પણ એ ગુરુ પૂનમનો વિશેષ અને વિશેષ આનંદ આપણને પ્રાપ્ત થતો જાય છે. એટલે ભાગ્યશાળી છીએ કે બીજે બધે પણ ગુરુ પૂનમો તો થાય જ છે, પણ જેને જેવા ગુરુ મળ્યા તે પ્રકારે ગુરુનું પૂજન કરીને મનની અંદર સંતોષ માને. જ્યારે આપણને એવા ગુરુ મળ્યા છે તો ગુણાતીતાનંદ સ્વામીએ કીધું ને કે પહેલા તો મુમુક્ષુ ભગવાનને ખોળતા અને આજ ભગવાન મુમુક્ષુને ખોળે છે. આખા બ્રહ્માંડની અંદર, વિશ્વની અંદર ખૂણે ખૂણે ફરીને આ પ્રમાણે કહેવાય છે કે પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, મહંત સ્વામી મહારાજ એ વિચરણ કરીને હજારોના અંતરની અંદર એ જ્ઞાનરૂપી પ્રકાશ કરી દે છે. અને એટલે જ એ સાચા ગુરુ છે. અને એટલે કહ્યું છે ને, ગુરુ મળ્યા ગુણવાળા મળ્યાજી મને, ગુરુ મળ્યા ગુણવાળા. એવા ગુણાતીત ગુરુની પ્રાપ્તિ થઈ છે. તો પ્રાપ્તિના વિચારની અંદર લેશ માત્ર ઓછું આવવા દીધા વગર આનંદમાં રહીએ અને એ પ્રકારનો આપણને બળ મળે એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.